जय माताजी, हूँ योगीराज भवान। आज एक नवा अंदाज में एक नवा टेलेंट साथ आज मळवा आव्यो छुं नवापुरा नंदासणना मेलडी महिला मंडल ने। तो आज एमने मळीने आपणे अवनवी वातो करीशुं। एमनुं मंडल कई रीते एमने स्टार्ट कर्युं, आमां केटला सभ्यो छे ए दरेक रीतनी माहिती मारा दर्शकोने हूँ आपतो रहीश। तो प्रथम तो मारा दर्शकोने थैंक यू कहीश के तमे मारी चेनल में फूल सपोर्ट मने आप्यो छे अने सपोर्ट आपता रहेशो तो हूँ तमने दरेक मारी माहिती पहोंचाडीश। तो सर्वप्रथम तो मेलडी महिला मंडल ने हूँ खूब खूब अभिनंदन आपूँ छूं अने शुभ शुरुआत आपणे गणपतिना भजनथी करीशुं। तो मारे आज कदाच बोलवुं पड़े कि वक्रतुंडम महाकायम सूर्यकोटि समप्रभ निर्विघ्नं करू मे देव सर्व कार्येषु सर्वदा। तो सरस कार्य ज्यारे करता होय, सारा कार्य ज्यारे करता होय त्यारे प्रथम आपणे रिद्धि सिद्धिना दातार एवा गणपतिने याद करीने आपणे आपणो प्रोग्राम आगळ वधारीशुं। तो मां मेलडी महिला मंडल ने विनंती करूँ कि सरस मजानुं गणपति आह्वान साथेनुं एक भजन तमे मारी चेनल में एनाथी शरूआत करो। तो जय गणपति दादा एना सरस मजाना भजन साथे जे बेनो गाय छे ए शुभ शुरुआत करशे।
Namo
આ ફરીથી આપી એટલે પોતાનું ગણપતિ વંદના કરીએ આપણે અને એની ધૂન સાથે ભજન સાથે સરસ મજાના તમે જે તમારું જે વક્તવ્ય હતું બહુ સરસ હતું અને ખરેખર બધાને ખુશ કર્યા. તો તમારું નામ? મારું નામ પટેલ લતાબેન. ખૂબ સરસ. પટેલ લતાબેન આપણા જોડે હાજર છે અને પોતે આ મંડળનું જે સંચાલન કરે છે. તો આપણે એમને થોડા પ્રશ્ન પૂછીશું. કેટલા વર્ષથી આપણું આ મંડળ ચાલે છે? લગભગ આ 10 વર્ષ થઈ ગયા અમને. બરાબર. આપણા મંડળનું નામ? મેરડી મંડળ. ખૂબ સરસ. માં મેલડી મહિલા મંડળ નામ છે એનું અને 10 વર્ષથી લગભગ આ મંડળ ચાલે છે એમનું. તો તમારા મંડળમાં કેટલા સભ્યો છે? અમારા મંડળમાં લગભગ 35 સંખ્યા. બરાબર. કન્ટિન્યુટી 35? હા, કન્ટિન્યુટી 35. બરાબર. તો તમે ગામમાં પ્રોગ્રામ કરો છો તો બહાર બી કરતા હશો ને? બહારના ઓર્ડર વધારે હોય અમારે. બરાબર. તો એનું કઈ રીતે સંચાલન કઈ રીતે કરો છો એનું? એટલે અમે ગમે ત્યારે ઓર્ડર હોય, હા, ભલે શિયાળો હોય, ઉનાળો હોય, વરસાદ આવતો હોય તો એ ઓર્ડર કેન્સલ નહીં કરવાનું. બરાબર. અમે ત્યાં જઈએ જ છીએ. તો એના માટે કઈ સાધન કેવું તમારે કઈ? હા, મેટાડોર કરીને જઈએ. તો એ કઈ રીતે એનું એના પેમેન્ટ કેવું કઈ? પેમેન્ટ સામે જેને બોલાયા હોય એ જ કરો. બરાબર. તો એ પેમેન્ટ સાથે તમે ત્યાંથી પેમેન્ટ લો? હા. બરાબર. તો એમાં ભાડો ને બીજો કદાચ તમારે એમાં બીજા પૈસા બચે, શું કરો છો? બચે છે એમાંથી તો અમે આ જીવદયામાં વાપરીએ. ખૂબ સરસ. તો એ બહાર જ્યાં પ્રોગ્રામો આવે છે તો એના જે કંઈ પૈસા આવે તો એ ધર્મના કામમાં વાપરે છે અને બાકીનું જે એમનો ખર્ચો હોય એ કાઢતા બાકીના જે પૈસા હોય એ ધર્મના કામમાં તો વાપરે જ છે. સાથે સાથે કયા કાર્યોમાં વાપરે છે એ આપણે બેનને પૂછીશું. જરા તમારું નામ જણાવો. પટેલ ગીતાબેન. ખૂબ સરસ. પટેલ ગીતાબેન એમનું નામ છે. તો તમે કયા કયા કાર્યોમાં આ પૈસા વાપરો છો? અમે ગાયોને પૂરાને એવું નાખીએ, પછી જીવરોને દાણા નાખીએ, કૂતરાઓ ઉપર લાડવાને એવું બનાવીએ. બરાબર. તો ટોટલ પૈસા જે આવે છે એની જે બચત થાય છે એ પશુ પક્ષીના એટલે કે એના ચણ, કૂતરાના રોટલા અને ગાયોના જે પૂળા હોય એના કામમાં વાપરે છે. તો ખૂબ સરસ. તમારું સરસ મજાનું મંડળ છે ને ભક્તિ સાથે તમે એક ધર્મનું કામ પણ કરી રહ્યા છો. તો 100% મારા દર્શકોને કહીશ કે જ્યારે બી તમારે આ મંડળની જરૂર હોય તો નવાપુરા નંદાસણ અને પાટીદાર સમાજમાં ગીતાબેન અને લતાબેન એનું હેન્ડલિંગ કરે છે અને મારા ડિશ કનેક્શન બોક્સમાં મારો નંબર પણ છે. તો એ નંબર દ્વારા અથવા નવાપુરામાં આવીને તમે કોઈ પણને પૂછો તો એમ તમને એડ્રેસ આપશે અથવા મળાવશે. તો 100% આ મંડળને જ્યાં જ્યાં તમારા પ્રોગ્રામોમાં જરૂર હોય તો એમને મળજો. અને સંતવાણીના પ્રોગ્રામો અને બીજા બધા ઘણા બધા. તો એ કયા કયા પ્રોગ્રામો કરો છો તમે? અમે એક રાધા કૃષ્ણ બનીએ, બરાબર. પછી ડોસા ડોસીની ભજન કરીએ, બરાબર. પછી સગુનાનું કરીએ. એટલો બધો બરાબર. તો એ ભજન સાથે સાથે પાત્રોના પણ વેશભૂષાનું પણ કામ કરે છે. તો સરસ મજાનું એમનું મંડળ છે.
તો એકવાર આપણે એમને થેન્ક યુ કહીશું, કારણ કે એક ભક્તિ સાથે સાથે ધર્મનું કામ કરી રહ્યા છે. તો ખૂબ ખૂબ તમારા મંડળને આભાર. અને આપણે આગળનો પ્રોગ્રામ હવે કાનુડાની જયથી આપણે સ્ટાર્ટ કરીશું. બોલો કૃષ્ણ કનૈયા.